जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે જે વાત કરું છું ને એ વર્ષો પહેલાની ગુરુકુળ પરંપરાની વાત કરું છું. પહેલા આપ સૌ જાણો છો કે ગુરુકુળ હતા, એમાં વિદ્યાર્થીઓ ભણવા માટે જાય, પછી જ્યારે વિદ્યાભ્યાસ પૂરો થાય પછી ગુરુને જે આપવું હોય એ આપે, અનાજ આપે કે ધન આપે, જે કંઈ આપે એ વિદ્યાભ્યાસ પૂરો થાય પછી આપે. એમાં કશું જ નક્કી ન હોય કે આટલું તો આપવાનું જ. એક ફિક્સ રકમ લઈ અને જ્યારે વિદ્યાદાન કરવામાં આવે ને એ દાન નથી પરંતુ ધંધો છે. અત્યારે જેને ફી કહેવામાં આવે છે, ડોનેશન જેવા આમ સુવાળા નામ, સુવાળા શબ્દની નીચે જે આમ ધંધો કરવામાં આવે છે એ સમયની વાત નથી, આ તો વર્ષો પહેલાની વાત છે. આવા શિક્ષણના આંકડાઓ કે આવી એજ્યુકેશન ફેક્ટરીઓ જ્યારે અસ્તિત્વમાં નહોતી એવા પ્રાચીન કાળની આ વાત છે. ઠેર ઠેર ગુરુકુળ હતા. એવા એક ગુરુકુળમાંથી બે વિદ્યાર્થી, ગુરુના બે શિષ્ય પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરી અને પછી રજા લે છે પોતાના ઘરે જવા માટે. કારણ કે એ વખતે ગુરુકુળમાં જ રહેવાનું ને ત્યાં રહીને જ ભણવાનું એવી પરંપરા હતી. ઘરેથી ભણવા જઈએ 5 કલાક ને પાછા આવતા રહીએ એમ નહીં. પોતાના ઘરે જવા માટે રજા લીધી. યથાશક્તિ એમણે ગુરુને કંઈ આપ્યું હશે, ધન આપ્યું હશે કે અનાજ આપ્યું હશે, પણ એના કરતાં વિશેષ એક પરંપરા એવી હતી કે કંઈક નિયમ લેવાનો, કંઈક પ્રતિજ્ઞા લેવાની, અને એ ગુરુ દક્ષિણા ગણાતી. ઉત્તમ પ્રકારની ગુરુ દક્ષિણા તો એ છે કે તમે ગુરુની સાક્ષીએ કંઈક નિયમ ધારણ કરો. એટલે આ બંને જે ગુરુભાઈ હતા, બંને જે વિદ્યાર્થી હતા, એમણે ગુરુની રજા લેતા પહેલા એક નિયમ ધારણ કર્યો કે જ્યાં સુધી અમે 25 વર્ષ પૂરા ન કરીએ બ્રહ્મચર્યાશ્રમ. આપણે ત્યાં 4 આશ્રમ છે, તમને બધાને ખબર છે કે પહેલો આશ્રમ છે એ પહેલા 25 વર્ષ જે બ્રહ્મચર્યાશ્રમ છે એમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને વિદ્યાભ્યાસ કરવાનો. પછી બીજો જે 25 વર્ષનો ગાળો છે એ ગૃહસ્થાશ્રમ છે, એમાં લગ્ન કરવાનું અને અર્થ ઉપાર્જન કરવાનું. પ્રામાણિકતાથી, નીતિથી રાત દિવસ મહેનત કરીને એટલા રૂપિયા મેળવી લેવાના કે બુઢાપામાં કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે, એ ગૃહસ્થાશ્રમ છે. ત્યાર પછી 50 વર્ષ પછી વન પ્રવેશ એટલે વાનપ્રસ્થાશ્રમ. એમાં જંગલમાં જતું રહેવું એવું નથી, પણ એક આંખ વન તરફ અને એક આંખ પોતાના સદન તરફ, એક આંખ સંન્યાસ તરફ અને એક આંખ સંસાર તરફ. પોતાની ધંધાની, રોજગારની જવાબદારી ઉત્તરાધિકારીને, પોતાના પુત્રને કે નાના ભાઈને સોંપી દેવાની, અને એ રીતે 25 વર્ષ ભલે રહીએ સદનની અંદર જ પણ વનમાં રહેતા હોય એ રીતે 25 વર્ષ એ વાનપ્રસ્થાશ્રમ, અને પછી અંતિમ 75 વર્ષ પૂરા થાય પછી સંન્યાસ આશ્રમ. આ રીતે એક આશ્રમ પરંપરા. એટલે આ બંને વિદ્યાર્થીઓએ કીધું કે અમારા 25 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી અમે બ્રહ્મચર્યનું પાલન કરીશું. અમારી માતા કે અમારી બેન એવા કોઈ અંગત સગાને છોડીને અમે પર સ્ત્રી સાથે વાત પણ નહીં કરીએ, પર સ્ત્રીનો અમે સ્પર્શ પણ નહીં કરીએ. આવી પ્રતિજ્ઞા લીધી, ગુરુની રજા લીધી, આશીર્વાદ લીધા, અને આ બંને વિદ્યાર્થી
એ ગુરુકુળમાંથી વિદાય થયા, પોતાના ઘર તરફ, પોતાના ગામ તરફ ચાલતા જાય છે. રસ્તામાં એક નદી આવી અને બન્યું એવું કે એ વખતે નદીની અંદર થોડું પૂર આવેલું, પાણીનો પ્રવાહ થોડોક વધારે હતો, ઉપરવાસથી પાણી થોડુંક વધારે આવ્યું હતું અને એમાં હજુ નદીની અંદર પ્રવેશી અને આમ નદી પાર કરવાની તૈયારી કરે ન કરે અને ત્યાં એક સ્ત્રી દોડતી આવી અને આવીને આ બંને વિદ્યાર્થીને કરગરવા માંડી કે મને આ નદી પાર કરવામાં તમે મદદ કરો, કારણ કે મારો નાનકડો એવો દીકરો સામા કાંઠે છે, હું એને મૂકી અને આ કાંઠે આવી હતી ને એમાં આ પૂર આવ્યું, પ્રવાહ વધી ગયો, હવે હું એકલી જઈ શકતી નથી અને મારો દીકરો બહુ નાનો છે, એ બહારનો ખોરાક ખાઈ શકતો નથી, એના મોઢામાં દાંત નથી અને મારી છાતીમાં દૂધ ઉભરાય છે, એટલે મારો દીકરો બહુ ભૂખો થયો છે, મારો દીકરો રડતો હશે, તમે મને મદદ કરો, મને આ નદી પાર કરાવો. આમ સ્ત્રી કરગરે છે, કાકલુદી કરે છે. એમાં એક વિદ્યાર્થી હજુ કઈ વિચારે ન વિચારે ત્યાં તો બીજા વિદ્યાર્થીએ પેલી સ્ત્રીને ખભા ઉપર ઉપાડી લીધી અને નદીના પ્રવાહની અંદર ચાલવા માંડ્યો. ખૂબ જ કાળજીપૂર્વક એ ધસમસતા પ્રવાહને પાર કરી છાતી સુધીનું પાણી અને કાળજીપૂર્વક એ પ્રવાહને પાર કરીને જેવા હામા કાંઠે પહોંચ્યા એટલે તરત જ પેલા વિદ્યાર્થીએ પેલી સ્ત્રીને ઉતારી દીધી અને સ્ત્રી જેવી જમીન ઉપર ઉતરી એવી જ મારો ભગવાન તમારું ભલું કરશે એમ કરીને આંખમાં આંસુ સાથે એ સ્ત્રી પોતાના બાળકની દિશામાં દોડી જતી રહી. આ બંને વિદ્યાર્થીઓએ પાછું ચાલવાનું શરૂ કર્યું, પણ જે વિદ્યાર્થીએ પેલી સ્ત્રીને ખભા ઉપર ઉપાડી નહોતી એણે બોલવાનું શરૂ કર્યું કે તે બહુ મોટું પાપ કર્યું, તે પ્રતિજ્ઞા તોડી. હજી હમણાં જ આપણા ગુરુને આપણે વચન આપ્યું કે અમે 25 વર્ષ પૂરા નહીં કરીએ ત્યાં સુધી પરસ્ત્રીનો સ્પર્શ નહીં કરીએ, પરસ્ત્રી સાથે વાત નહીં કરીએ, એના બદલે તો તે આખે આખી સ્ત્રીને તારા ખભા ઉપર બેસાડી દીધી. ગુરુ જ્યારે મળશે ને ત્યારે હું ફરિયાદ કરીશ. પેલો માણસ જેને સેવા કરી હતી કશું જ બોલતો નથી અને આમ પણ સમાજમાં એવું જ બને સાહેબ, જે ખરેખર સેવા કરે છે ને એ તો મૌન હોય છે, જે લોકો કાંઈ જ કરતા નથી ને એ સેવા કરવા વાળાની ટીકા કરતા હોય છે, જેને સેવા નથી કરવી એ ટીકા કરે છે. થોડેક દૂર ગયા હશે ને પાછો પેલો વિદ્યાર્થી બોલવા માંડ્યો બીજી વખત કે તું કેમ કઈ બોલતો નથી, તે પાપ કર્યું. હમણાં જ આપણા ગુરુને આપણે વચન આપ્યું છે સ્ત્રીને સ્પર્શ નહીં કરીએ અને તે ઉપાડીને ખભે બેસાડી દીધી. બીજી વખત જ્યારે એ બોલ્યો ને ત્યારે પેલા વિદ્યાર્થી એટલું જ કીધું કે હા મેં એને મારા ખભા ઉપર બેસાડી હતી, પણ આ કાંઠે આવીને તરત જ મેં એને ઉતારી દીધી, પણ તું હજુ પણ શા માટે ખભા ઉપર ઉપાડીને ફરે છે? તું હવે તો એને નીચે ઉતારી દે, મેં તો એને ક્યારની ઉતારી દીધી અને તું હજુ લઈને ફરે છે. કારણ કે સંસારમાંથી સ્ત્રી જતી રહે એવું કદાચ શક્ય છે, પણ જો મનમાંથી ન જાય તો બહુ મોટો કોલાહલ ઉભો કરે સાહેબ. પેલા માણસે તો ઉતારી દીધી પણ પેલાના મનમાંથી જતી નથી સ્ત્રી, હજુ એ ઉપાડીને ફરે છે સાહેબ. સ્ત્રીનો અનાદર નથી, સ્ત્રી વગર સંસાર શક્ય પણ નથી, કારણ કે જીવન રથના જે બે પૈડા છે એમાં એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આ સંસારમાં જેટલું મહત્વ એક પુરુષનું છે એટલું જ મહત્વ એક સ્ત્રીનું છે. પણ ઘણી વખત માણસ જુદી દ્રષ્ટિથી જોતો હોય છે. આવી જ એક નાનકડી વાત, એક દિવસ મેં જોયું કે 5 માણસો, 5 મૂર્ખ કેવું હોય તો કહી શકાય, 5 મૂર્ખ એક હોડીને પોતાના માથે ઉપાડીને આમ જઈ રહ્યા છે. 5ના માથે એક હોડી છે. આમ મને સામા મળ્યા એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે જે દિશામાં જઈ રહ્યા છો એ દિશામાં નદી નથી, સાગર નથી, પાણી નથી, આ હોડીને ઉપાડીને તમે કઈ તરફ જઈ રહ્યા છો?
એટલે એમાંથી એક મૂર્ખ બોલ્યો, મહામૂર્ખ જે હતો એ કે અમે અમારા ઘરે જઈએ છીએ હોડીને લઈને. મેં કીધું કેમ હોડીને ઉપાડીને તમે તમારા ઘરે જાઓ છો? તો કે આ હોડીએ અમારા પાંચેયનો જીવ બચાવ્યો છે, હવે અમે આને છોડીએ નહીં. એને માંડીને વાત કરી ઈ કે અમે છે ને સમુદ્રની અંદર એક ટાપુ હતો ને ટાપુ ઉપર કંઈક ખજાનો મળશે, કંઈક સંપત્તિ મળશે એવી આશાથી અમે પાંચેય જણા એ નિર્જન ટાપુ ઉપર ગયા અને અમે આમ શોધખોળ કરતા હતા ને એમાં એક સિંહ આવ્યો અને કેટલાય દિવસથી ભૂખ્યો હશે. એ સિંહ અમારો શિકાર કરવા માટે અમારા તરફ આવ્યો અને અમે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા અને આ હોડીની અંદર બેસી અને ઝડપથી અમે હોડીને હંકારી, પાણીની અંદર હોડીને હંકારીને જતા રહ્યા. સિંહ કાંઠા સુધી આવ્યો, વિકરાળ સિંહ હતો, ત્રાડ નાખતો હતો. અમે જો કદાચ 1-2 મિનિટનું મોડું કર્યું હોત ને તો એ સિંહ અમારો કોળિયો કરી નાખત, અમારો શિકાર કરી નાખત. આ હોડીએ અમારો જીવ બચાવ્યો છે, આ હોડીને અમે છોડી નહીં. મેં કીધું કદાચ રણમાં જવાનું થાય તો તમારે? તો કે અમે રણમાં હોડીને માથે ઉપાડીને જશું, અમે હોડીને છોડીશું નહીં. સાહેબ, હોડી છે ને એ જીવ બચાવે, હોડી આપણને નદી પાર કરાવે, બહુ ઉપયોગી છે હોડી. પણ એ હોડીને છે ને એ નદીના કાંઠે જ લાંગરી દેવાની હોય છે. પછી હોડીને નગરની અંદર કે રણની અંદર એનો બોજ માથે ઉપાડી અને સતત ફરવાનું નથી હોતું સાહેબ. આ બંને પ્રસંગ એટલા માટે હું કરું છું કે પેલા માણસને ખબર હતી કે આ બોજ નથી. જે વિદ્યાર્થીએ સ્ત્રીને ઉપાડી એને ખબર હતી કે આ બોજ નથી, અને બીજી એને એ પણ ખબર હતી કે આ પાપ નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રી તમે બધાએ વાંચી હશે. કુલ 212 સંસ્કૃત શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને જીવન જીવવાની જડીબુટી આપી છે. સાધુએ કેવી રીતે જીવવું, આચાર્યએ કેવી રીતે જીવવું, આચાર્ય પત્નીએ કેવી રીતે જીવવું, ભક્તોએ કેવી રીતે જીવવું, દરેક માણસે કેવી રીતે જીવવું એની સરસ મજાની આજ્ઞાઓ કરી છે. અને આજે પણ 2021માં પણ એ આજ્ઞાઓ એટલી જ પ્રસ્તુત છે, એટલી જ પ્રાસંગિક છે. એની અંદર 180મો શ્લોક છે, 180. એની અંદર ભગવાને લખ્યું છે કે અમારા નૈષ્ઠિક બ્રહ્મચારી, નૈષ્ઠિક એટલે નિષ્ઠાવાન બ્રહ્મચારી, જેને બ્રહ્મચર્યનું નિષ્ઠાપૂર્વક વ્રત લીધું છે, એવા અમારા બ્રહ્મચારીને જો બ્રહ્મચર્યનું વ્રત તૂટે એવી કોઈ ગુરુની આજ્ઞા થાય તો એ ગુરુ આજ્ઞાનો પણ અનાદર કરવો, ગુરુની આજ્ઞા પણ ન માનવી. અને અમારા નૈષ્ઠિક બ્રહ્મચારીએ બ્રહ્મચર્યનું વ્રત ટકાવી રાખવું. આવું 180માં શ્લોકમાં કહ્યું છે. પણ 182મો જે શ્લોક છે, 182 નંબર, એમાં બહુ પ્રેક્ટિકલ આજ્ઞા ભગવાને કરી છે. એમણે એમ લખ્યું કે જ્યારે બ્રહ્મચારીનો પોતાનો જીવ બચતો હોય અથવા તો કોઈ સ્ત્રીનો જીવ બચતો હોય એવા કટોકટીના સમયમાં કોઈ સ્ત્રીને સ્પર્શ કરીને, કોઈ સ્ત્રીની સાથે વાત કરીને પણ પોતાનો જીવ બચાવી લેવો અથવા એ સ્ત્રીનો જીવ બચાવી લેવો. જીવ બચાવવાની વાત આવે પોતાનો કે કોઈ સ્ત્રીનો, એ વખતે પછી આ વ્રતના નિયમો આડા ન આવવા જોઈએ સાહેબ. આ પ્રેક્ટિકલ આજ્ઞા છે. એટલે પેલા માણસે સ્ત્રીને ખભા ઉપર બેસાડી લીધી, એનો મતલબ એને ખબર હતી કે આ હું જે કરું છું એ પાપ નથી. અને પેલા એ નહોતી બેસાડીને છતાંય એ સ્ત્રીનો બોજ પોતાના માનસમાં લઈને ફરતો હતો સાહેબ. એ આ હોડીવાળા જેવો હતો. હોડીએ બચાવ્યા બરાબર છે, પણ એને નદીના કિનારે લાંગરી દેવી પડે, પછી આજીવન એ હોડીને માથા ઉપર ઉપાડીને ન ફરવાનું હોય. એટલે વાત એટલી જ છે મિત્રો કે બોજને ક્યારે ઉપાડવો અને બોજને ક્યારે ઉતારવો એની જો મને તમને ખબર પડી જાય તો પછી બોજ નથી રહેતો પણ બોધ બની જાય છે. એટલે
આવી જ કોઈ બોધની વાત આવતા બુધવારે લઈ અને બરાબર રાત્રે 9 વાગે તમારા સૌની સમક્ષ હાજર થઈ જઈશ. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.